બોલ, શું કામ હતું? હાય અંકિતા, કેમ છે? મીરાને ક્યારનો ફોન કરતો હતો પણ એ ફોન નથી ઉપાડતી. હું આજે જ મતલબ ગામડે હતો ત્યાંથી આવ્યો છું. એક તો કોઈની જિંદગી બરબાદ કરીને બેઠો છે અને પાછો પૂછે છે કે મીરાને ફોન કરતો તો મીરા ફોન નથી ઉપાડતી. તે કોઈના ફોન ઉપાડ્યા છે? હા, 12 દિવસ થયા. હા, 12 દિવસ પછી તું પાછો આવ્યો છે. એક તો જિંદગી બગાડી નાખી અને ઉપરથી પૂછો છે મીરા ક્યાં છે. કેમ 12 દિવસ સુધી તે મીરાના ફોન ઉપાડ્યા છે? હું તકલીફમાં હતો. તકલીફમાં હતો? અરે એવી તો શું તકલીફ હતી તારે તો 12 દિવસ સુધી ફોન ના ઉચકી શકે? છો અંકિતા, સમજવાની કોશિશ કર. હા, હું એને કહીને જ ગયો હતો અને ત્યાં મારા મમ્મી પણ સમજતા નહોતા, પપ્પા પણ સમજતા નહોતા. જબરદસ્તી મારા લગ્ન કરાવવા માંગતા હતા. થઈ ગયા? શાંતિ થઈ ગઈ ને લગ્ન કરીને? ક્યાં લગ્ન કર્યા છે? અરે મેં લગ્ન નથી કર્યા. હું એ લોકોને સમજાવી રહ્યો હતો કે હું લગ્ન નથી કરી શકું એમ, કારણ કે હું કોઈને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એ લોકોને સમજાવવામાં આટલા દિવસ જતા રહ્યા. એ લોકો પોતાની જીદ લઈને બેઠા હતા. મમ્મી તો કોઈની વાત નહોતા સમજતા. મેં કેમ સમજાવ્યા છે મારું જ મન જાણે છે. જમવાનું બંધ કરી દીધું હતું. આટલા દિવસમાં માંડ મનાવીને મેં એમનું જમવાનું ચાલુ કરાવ્યું અને પછી બધી વાત કરી. કહ્યું કે એ મારા વગર રહી નહીં શકે, હું એના વગર રહી નહીં શકું. બીજો કોઈ રસ્તો નથી. માનું છું કે તને ગુસ્સો આવે, માનું છું કે મીરાને પણ ગુસ્સો હશે, કારણ કે હાલ આફો તો એને જ મારવો હતો. પણ મેં તને ફોન કરીને અહીંયા બોલાવી તો તે મારી દીધો. મીરા તકલીફમાં હશે ને, રડતી હશે, મારી યાદ આવતી હશે એને. સાચું કહું, તકલીફમાં છે, બહુ તકલીફમાં છે. નહીં રહી શકી તારા વગરે. હા, પણ હું એને મળવા માટે જ તો ફોન કરતો હતો. હા, જેવો આવ્યો ને તરત મેં વિચાર્યું કે હું એને સરપ્રાઈઝ આપું. એ મારા મમ્મી પપ્પાને મનાવી લીધા છે. સરપ્રાઈઝ? હા, તું આપે? એ લોકો માની ગયા છે અમારા લગ્ન માટે અને મેં વિચાર્યું કે હું અહીંયા આવીને એને મળીને બધી વાત કરું, એને કહી દઉં કે હું જલ્દી તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા, જ્યારે મળતો હતો ને ત્યારે એક જ સવાલ કરતી હતી. મને કહેતી હતી કે હા, લગ્ન ક્યારે કરવાના છો, લગ્ન ક્યારે કરશો? ઘરે પૂછ્યું કે નહીં? પ્રેમ કરતી હતી તને, ગાંડો પ્રેમ કરતી હતી. એના ભાઈ, એના મમ્મી મારા પર ક્યારેય વિશ્વાસ નથી કર્યો, એટલો વિશ્વાસ તારા પર કર્યો. તું એને એટલો જ પ્રેમ કરતો હતો, તારા મમ્મી પપ્પાને મનાવવા જ ગયો હતો તો એટલા દિવસોમાં એકવાર તારે એનો ફોન ઉચકી લેવો હતો. એકવાર તે એનો ફોન ઉચક્યો હોત ને તો આજે આ પરિસ્થિતિ ના હોત. આ પરિસ્થિતિ એટલે ત્યારે માનું છું કે મેં એનો ફોન નહોતો ઊંચક્યો. થોડા દિવસ ગુસ્સામાં હતો એટલા માટે, અને પછી મને સમય જ નહોતો મળતો કે એની સાથે વાત કરી શકું. હવે સમય કાઢી લે, બહુ જ સમય છે તારી પાસે, બહુ લાંબો સમય છે. તું કહેવા શું માંગે છે? અને ક્યાં છે મીરા? એની સાથે વાત કરાવ મને, ફોન કર તું એને. નહીં થાય વાત, નહીં થાય ફોન એને, કારણ કે તે જે આ કર્યું ને, તે ફોન ના ઉચક્યા એને મળ્યો નહીં, એ 10-12 દિવસમાં એ ગાંડી થઈ ગઈ, ખાવા પીવાનું છોડી દીધું અને છેલ્લે ના રહેવાયું તો એને આત્મહત્યા કરી લીધી. શું? હા, શું બોલે છે તું અંકિતા? સાચું કહું છું. ના, આવું ના બની શકે. આત્મહત્યા કરી લીધી. બેનની જેમ અમે રહેતા હતા, બધાએ બહુ સમજાવી, મેં બહુ સમજાવી, ભૂલી જાય તને, પણ નહીં. ગાંડો પ્રેમ કરતી હતી તને, આંધળો વિશ્વાસ કર્યો હતો તારા પર. પ્રેમ તો હું પણ કરતો હતો ને, માનું છું કે થોડા દિવસ છોડીને ગયો હતો, પણ હા, તમે છોકરાઓ થોડા દિવસ માટે છોડીને જાઓ છો ને ત્યારે છોકરીઓની આ હાલત થાય છે. એનો પરિવાર, એની જિંદગી બધું બરબાદ કરી નાખ્યું તે. મેં શું કર્યું? શું કર્યું? મીરા, તને ખબર છે કે એનું આખો પરિવાર એના ઉપર ચાલતું હતું. અત્યારે એની માં, એના ભાઈ ઉપર શું વીતે છે એનો જરા પણ વિચાર કર્યો છે તે? આ શું કર્યું? મીરાએ આ શું કર્યું નહીં, અત્યારે શું કર્યું એનો વિચાર કરને. અંકિતા, બીજી છોકરીઓને જિંદગી બરબાદ કરવામાં તો તમે ઊંચા નથી આવતા ને. અને પાછો કહે છે હું મારા મમ્મીને મનાવવા ગયો તો.
એની જિંદગી બરબાદ નહોતી કરી, એની સાથે લગ્ન કરવા જ માંગતો તો હતો. એને કહીને જવાય ને. હવે કોને કહીશ? કોની સાથે લગ્ન કરીશ હવે? મનાવીને આવ્યો ને તું. જા હવે કે તારા માને ને તારા બાપને કે જેના માટે મનાવવા આવ્યો ને એ તો આ દુનિયામાં જ નથી હવે. કહી દે કે આ વાત ખોટી છે. કઈ રીતે કહું આ વાત ખોટી છે? જા ઘરે જઈને જોઈ આવ શું હાલત છે એના પરિવારની. ભગવાને આપણા જીવનમાં કેટલું મોટું દુઃખ નાખી દીધું. મીરાનો આપણા જીવનમાં સહારો હતો, એ પણ છીનવી લીધું. હા મમ્મી, નાનપણમાં ભગવાને પગ તો છીનવી લીધા, પણ જિંદગી જીવવા માટે અને આ ઘર ચલાવવા માટે એક સહારો હતો ને, એ પણ ભગવાનથી જોયો ન ગયો અને એ પણ છીનવી લીધો આપણાથી. આવો. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, હા, મીરા જે કંપનીમાં કામ કરતી હતી ને, એ કંપનીના બોસ છે. ઓ, મીરા સાથે શું બન્યું હતું? ભાઈ, અમને પણ ખબર નથી કે અમારી દીકરી સાથે શું ઘટના બની ગઈ. વારંવાર પૂછવાની કોશિશ કરી, છતાં પણ મારી દીકરીએ કોઈ જવાબ ન આપ્યો કે શું વાત લઈને મૂંઝાઈ રહી છે. એકલી દુઃખ સહન કરતી રહી, પણ ખબર નહીં એનું દુઃખનું કારણ કોણ હતું, શું હતું. હું જ હતો. શું? હા, તમારી મીરા મને પ્રેમ કરતી હતી અને હું પણ એને પ્રેમ કરતો હતો. લગ્ન માટે મેં સમય માંગ્યો હતો. મારાથી ભૂલ થઈ ગઈ કે અચાનક હું થોડા દિવસ માટે બહાર જતો રહ્યો. મેં એને કહ્યું હતું કે હું જાઉં છું, પણ તે દિવસે અમે ઝઘડો કર્યો અને હું એને રસ્તામાં છોડીને જતો રહ્યો હતો. ત્યાર પછી મેં એની સાથે વાત પણ નહોતી કરી અને એના ફોન પણ રિસીવ નહોતો કરતો. એને લાગ્યું કે મેં એને છોડી દીધી, પણ એવું નહોતું. હું મારા મમ્મી પપ્પાને મનાવતો હતો. આજે જ હું શહેરમાં આવ્યો અને મેં એને ફોન કર્યા, પણ એના ફોન નહોતા લાગતા. એટલે મારી દીકરીએ જિંદગીનો અંત લાવી દીધો. એનું કારણ ફક્ત ને ફક્ત તું હતો. શું ફાયદો થયો મારી દીકરીનો જીવ લઈને? તને શું ફાયદો થયો? કોઈ જ ફાયદો નથી થયો. અફસોસ તો મને પણ છે, મને પણ દુઃખ છે. હું તમારો ગુનેગાર છું. માનું છું કે તમારું ઘર એ ચલાવતી હતી. આ ઘરની જવાબદારી બધી એના માથા પર હતી. તમારા દીકરાની હાલત પણ મને ખબર છે. માફ કરજો મને. મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું. હું તો એની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મીરાએ આવું બધું કેવી રીતે સમજી શકે કે હું એને છોડીને જતો રહ્યો હોઈશ? હું ક્યારેય પાછો નહીં આવું. હા, તો તમે ફોન રિસીવ ના કરો અને એક પણ જવાબ ના આપો તો સામેવાળી વ્યક્તિ તો એવું જ વિચારવાની છે ને કે તમે એને ધક્કો આપ્યો છે, તમે એની સાથે
વિશ્વાસઘાત કર્યો છે, તમને જરાય શરમ ના આવી? અમારા ઘરના ફૂલને રોનતા, અમને નિરાધાર કરતા. એકવાર તો વિચારવું તું ને કે આપણે જે વ્યક્તિ સાથે રમત રમીએ છીએ ને, એ વ્યક્તિની પાછળ એનું ફેમિલી છે, જે માત્ર ને માત્ર એની ઉપર ડિપેન્ડ છે. પણ નહીં, તમને શું ફેર પડે છે? કારણ કે તમારી પાછળ તો તમારું ફેમિલી એની જાતે જ પોતાનો કારોબાર લઈ શકે એમ છે. પણ જેની આગળ પાછળ બીજું કોઈ નથી હોતું ને, એ વ્યક્તિઓને પૂછો કે ઘર ચલાવનાર વ્યક્તિ જો જતું રહે તો ઘરની હાલત શું થાય છે. બેટા સાગર, રહેવા દે ને. તું કોને સંભળાવી રહ્યો છે કે જેને કોઈકની દીકરીની કોઈ કિંમત જ નથી? એને એટલી નથી ખબર કે એ છોકરીના સહારે એનો આખો પરિવાર છે. હશે દીકરા, કોઈકને શું દોષ દેવો? આપણા કિસ્મતમાં એવું લખ્યું હશે. અને તું ચિંતા કર માં, આ તારી માં જીવતી છે ને, હું હજી પણ મહેનત કરી અને તારા પગ સાજા કરીશ. મારામાં તેવડ છે તારે હજી સાચવવાની, તો ચિંતા ન કર. પણ તમને તો શાંતિ થઈ ગઈ ને? અમારા ઘરના મોભાનો જીવ લઈને, તમને ખબર છે આ એના સહારે અમે બંને મા દીકરો જીવી રહ્યા હતા. તમે અમારો સહારો છીનવી લીધો. અને એક વાત તો જવાબ આપશો? હા, તો મારી બેન સાથે તમે આવું વર્તન કર્યું, અને કદાચ આ વર્તન મારી બેને તમારી સાથે કર્યું હોત તો તમને શું લાગત? કે હું પૈસા વાળો છું, સારી આવક છે મારી, એટલે મને ફસાવવા માટે આ છોકરી કરતી હશે? નહીં, કારણ કે હલકું લોહી તો હવલદારનું જ હોય ને. જુઓ, હું સમજી શકું છું તમે તમારી દીકરીને ગુમાવી છે અને મેં મારા પ્રેમને. હું કદાચ તમને સમજાવવાની કોશિશ કરીશ, પણ જેનો હવે કોઈ ફાયદો નથી. આ ઘરમાં એનો હાથ માંગવા માટે આવવાની જરૂર હતી, પણ હવે એ જ નથી. એટલું જરૂર કહીશ કે બની શકે તો મને માફ કરજો, ને આ ઘરની તમામ જવાબદારી મારી રહેશે. હું તમારા ઘરનું ધ્યાન રાખીશ.